અત્યાર સુધી તમે જોયું કે અંજનાબાઈ અને તેની બે દીકરીઓ રેણુકા અને સીમાએ મળીને લગભગ 13 બાળકોની હત્યા કરી. આમાં અંજનાબાઈના બીજા પતિની દીકરી ક્રાંતિ પણ સામેલ છે, જેને તે લોકોએ શેરડીના ખેતરમાં મારી નાખી હતી. પૂછપરછ પછી પોલીસ અંજનાબાઈના ઘરે પહોંચી અને ત્યાંનું દ્રશ્ય જોઈને તમામ લોકો ચોંકી ગયા. દિવ્ય ભાસ્કરની સિરીઝ મૃત્યુદંડમાં અંજનાબાઈ કેસના 3જા ભાગમાં આગળની કહાની જાણીશું. અંજનાબાઈના ઘરે પહોંચેલી પોલીસે જ્યારે રૂમ ખોલ્યો તો દિવાલો પર લોહીના નિશાન હતા અને ઘરમાં બાળકોના કપડાનો ઢગલો મળ્યો. ચીફ ઓફિસર ઇન્સ્પેક્ટર શશિકાંત બોડે રેણુકાના પતિ કિરણ શિંદે સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમની પૂછપરછ શરૂ કરી. તારા ઘરે મળેલા તે કપડાં કોના હતા? સાહેબ, એ અપહરણ કરેલા બાળકોના કપડાં હતા. અંજનાબાઈ, રેણુકા અને સીમા પહેલા બાળકોનું અપહરણ કરતા અને પછી તેને મારી નાખતા. આ સાંભળતાની સાથે જ શશિકાંત બોડે તેમની ટીમને કહ્યું, મહારાષ્ટ્રમાં 1990 અને 1996 ની વચ્ચે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગુમ થયેલા કે હત્યા કરાયેલા બાળકોનું લિસ્ટ તૈયાર કરો. તપાસનો આદેશ હવે સીઆઈડી અધિકારી સુહાસ નાદગોડાને સોંપવામાં આવ્યો. જે બાળકોની લાવારીસ લાશ મળી હતી તેની પણ તપાસ કરવામાં આવી. પોલીસે કિરણને ગુમ થયેલા બાળકોનું લિસ્ટ અને ફોટા બતાવવાનું શરૂ કર્યું. કિરણ પહેલા થોડો અચકાયો, પછી બધું કહેવા લાગ્યો. આ બધું 1990માં શરૂ થયું હતું. અંજનાબાઈ અને તેની બે દીકરીઓએ સૌપ્રથમ કાલુપુરથી સંતોષનું અપહરણ કર્યું. બસ સ્ટેન્ડ પર તેની હત્યા કરી અને લાશ વિક્રમ હાઈસ્કૂલ પાસે ફેંકી દીધી. તે પછી એક એક કરીને ઘણા બાળકોને ઉઠાવ્યા. બંટી, ગુડ્ડુ, અંજલિ, ક્રાંતિ આ ત્રણેય ઝૂંપડપટ્ટીમાંથી બાળકોનું અપહરણ કરતા. ક્યારેક તેઓ તેમની પાસેથી ચોરી કરાવતા, ભીખ મંગાવતા. જે કોઈ કામ ન આવે તેમને મારી નાખતા. આમાંના કેટલાક બાળકો ક્રાંતિ, દેવાલી, મીના, પંકજ સારા પરિવારના હતા, જેમની હત્યા કરી દેવામાં આવી. ચારેય સામે હત્યા, અપહરણ અને કાવતરાની ગંભીર કલમો 120B, 302, 365, 342, 344 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. સીઆઈડી અધિકારી સુહાસ નાદગોડાએ 3 મહિનામાં ચાર્જશીટ ફાઇલ કરી. કિરણની ઓછી સંડોવણીને ધ્યાનમાં રાખીને તેને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યો. હવે પોલીસ ચારેયને તે બધી જગ્યાએ લઈ ગઈ જ્યાં લોકોએ આ માસૂમ બાળકોની લાશને ફેંકી હતી. તેમાંથી કેટલાકના કપડાં પણ નહોતા. નજીકમાં ચંપલ પણ પડ્યા હતા અને એક બાળકીની બુટ્ટી પણ મળી. સીઆઈડી અધિકારી નાદગોડાએ આ માસૂમ બાળકોની હત્યાનું કારણ પૂછ્યું ત્યારે અંજનાબાઈ તેમની સામે જોઈને હસવા લાગી. પછી ગુસ્સામાં બોલી, ભીખ નહોતા માંગતા, ચોરી નહોતા કરતા, એટલે મારી નાખ્યા. કિરણ અચાનક વચ્ચે બોલ્યો, મોટા બાળકોનું અપહરણ કર્યા પછી લાંબા સમય સુધી તેમને એક જગ્યાએ નહોતા રાખી શકતા. જો તે કોઈને કહી દે તો અમે પકડાઈ જઈએ. તેથી અમે તેમને ક્યારેક લઈ જઈ અને છોડી દેતા અથવા કોઈ નિર્જન જગ્યાએ લઈ જતા અને મારી નાખતા. રેણુકાએ કહ્યું, એકવાર મેં મારા દીકરા આશીષને ખોળામાં રાખીને કોઈનું પર્સ ચોર્યું. જ્યારે પકડાઈ ગઈ તો કહી દીધું કે આ બધું બાળક માટે કરી રહી છું. જ્યારે પકડાઈ જઈએ ત્યારે બાળકનું નામ લઈને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.